ઓડિશા સરકારે શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે। હવે રાજ્યની સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં કિન્ડરગાર્ટન એટલે કે કેજીથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે પીજી સુધીનું શિક્ષણ સંપૂર્ણપણે મફત આપવામાં આવશે। આ જાહેરાત સાથે ઓડિશા દેશનું પહેલું રાજ્ય બન્યું છે જેણે સમગ્ર શિક્ષણ યાત્રાને એક જ મફત જાહેર વ્યવસ્થા હેઠળ લાવવાનો પ્રયાસ કર્યો છે। મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ ભાજપ સરકારના 2 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। રાજ્ય સરકારનું કહેવું છે કે ફી ભરવાની મુશ્કેલીઓના કારણે કોઈપણ વિદ્યાર્થીને અભ્યાસ અધ વચ્ચે છોડવો ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ યોજના હેઠળ સરકારી શાળાઓ, કોલેજો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આવરી લેવામાં આવશે। અત્યાર સુધીમાં દેશમાં મફત શિક્ષણની વિવિધ યોજનાઓ અમલમાં છે, પરંતુ મોટાભાગની યોજનાઓ ચોક્કસ ધોરણ, ઉંમર અથવા ખાસ વર્ગ સુધી મર્યાદિત રહી છે। દિલ્હીમાં ધોરણ 12 સુધી સરકારી શાળાઓમાં મફત શિક્ષણ મળે છે, જ્યારે તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં કેટલીક ખાસ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સહાય આપવામાં આવે છે। પરંતુ ઓડિશાની નવી યોજના સ્કૂલથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના સમગ્ર શિક્ષણને એક જ વચન હેઠળ જોડતી હોવાથી ખાસ બની છે।